चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः ज्ञानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। चलो लास्ट टाइम કેટલે ક્યાં સુધી આવ્યા હતા આપણે? ભેદો અથવા શબ્દાર્થ ત્યાંથી આગળ જવાનું. ત્યાર પછી જીવની જે અનિષ્ટા બતાવી ને જે પરલોક ગમન કરે છે ને એના જે ઉપાય છે એ ભગવાન જ કરે છે. એટલે આપણે શ્રુતિ નંબર ક્યાં સુધી પહોંચ્યા હતા ઉપનિષદમાં? 19 નો વાસ ઉપરનો છે ને ત્યાં સુધી પહોંચ્યા. 19 સુધી જોઈ હતી ને 20મી કરવાની હતી. તો એક વખત આપણે સમરીમાં ફરીથી જોઈ લો, પાછા તમે બધા પાછું મને ટ્રેક પર લાવવું પડે છે એટલે ટ્રેક ફરીથી જોઈ લો કે આખા પ્રકરણનો જે પ્રકરણાર્થ જે છે એ જીવ છે કે બ્રહ્મ છે, પહેલા તો એ સંશય છે. અને એમાં પૂર્વ પક્ષ કહે છે કે જીવ બ્રહ્મવાદ છે, એટલે કે પ્રકરણાર્થ જીવ છે અને અનાયાસે એને બ્રહ્મ પ્રકરણ સિદ્ધ થઈ જાય છે. કેમ કે બ્રહ્મ પ્રકરણ સિદ્ધ કરવાનો કોઈ પણ ઉદ્દેશ્ય રહેતો નથી, કેમ કે જીવ અને બ્રહ્મ બંને નો અદ્વૈત છે. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે અહીંયા જીવનો જ વર્ણન છે તો જીવનું જ વર્ણન પરક રહેવા દો, બ્રહ્મ પરક કરવાની કોઈ આવશ્યકતા નથી. આપણે સમરીમાં એ કર્યું. હવે એમાં જુઓ કે આખો ઉપનિષદનો જે આખો બંને બ્રાહ્મણ જે છે તેમાં પછી એક એવો મુદ્દો ઉત્પન્ન આવ્યો કે જો જીવ અને બ્રહ્મ વચ્ચે આત્યંતિક અભેદ હોય તો શ્રુતિએ ક્યાંક ને ક્યાંક બ્રહ્મ અને જીવનો સ્પષ્ટતયા ભેદનો વર્ણન કરવો જોઈતો હતો આ બંને બ્રાહ્મણોમાં. અને અમને કોઈ એવો ભેદ પરક શ્રુતિ મળતી નથી. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે જીવ બ્રહ્મવાદનો વિજય થયો. આટલું સમજમાં આવ્યું? હવે મહાપ્રભુજી એમ કહે છે અને સૂત્રકાર એમ કહે છે કે જીવ અને બ્રહ્મનો સ્પષ્ટપણે જે ભેદનો ઉલ્લેખ આ શ્રુતિમાં છે એ તમને દેખાતો નથી. અને એ બે જ જીવની અવસ્થાઓમાં મળે છે, ઉત્ક્રાંતિ અને સુષુપ્તિ. બીજી બધી અવસ્થાઓમાં ભેદનો વર્ણન કરવાની કાંઈ પણ આવશ્યકતા નથી, કેમ કે એ અસંગત છે. તેથી શ્રુતિએ જાણી જોઈને ખાલી ઉત્ક્રાંતિ અને સુષુપ્તિ અવસ્થાઓમાં જ ભેદ પરક વર્ણન કરેલું છે જીવ અને બ્રહ્મ વિશે. આટલું સમજમાં આવી ગયું ને? કેમ કે અવસ્થા જે છે એ માઇક છે, પછી જે લૌકિક જે છે એમાં તો જીવની અનિષ્ટતા છે, તેથી એમાં કોઈ પોઈન્ટ જ નથી બનતો કે બ્રહ્મ ને જીવ વચ્ચે નો ભેદનો વર્ણન કરે. કોઈ પોઈન્ટ જ નથી. પ્રત્યક્ષ સિદ્ધ છે. જે પ્રત્યક્ષ સિદ્ધ હોય એને સિદ્ધ કરવાની શી આવશ્યકતા? પ્રત્યક્ષ દેખાય છે કે જીવ અનિશ છે, ઈશ નથી. તો જે પ્રત્યક્ષ સિદ્ધ હોય તેને તો સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા નથી. તેથી લૌકમાં તો કોઈ આવશ્યકતા નથી. અને સ્વપ્નાવસ્થાની અંદર માઇક છે. અને ત્રીજી જે અવસ્થા જે છે મોક્ષાવસ્થા, તો મોક્ષાવસ્થાની અંદર જે છે તેમાં તો ઐક્ય પ્રાપ્ત થાય છે. તેથી તેમાં પણ કોઈ પણ પ્રકારના ભેદનો વર્ણન શ્રુતિ કરે નહીં. બે અવસ્થાઓ બચી સુષુપ્તિ અને ઉત્ક્રાંતિ.
જેમાં મહાપ્રભુજી કહે છે કે તમને શ્રુતિમાં દેખાતું નથી, પણ અમે એ શ્રુતિને એક્સપ્લેન કરીએ કે જ્યાં તમને ભેદનો વર્ણન આવે છે. આટલું સમજમાં આવ્યું? બધા આટલું જ સિદ્ધ કરવા માટે આ બધું જ મહાપ્રભુજી આખો ઉપનિષદનો સાર કહે છે. એટલે 1 by 1 શ્રુતિનો એક્સપ્લેનેશન કરે છે. હવે એ આપણે હવે અત્યારે જોઈ રહ્યા છે. આટલું સમજમાં આવી ગયું ને? હવે આગળ જઈએ. એટલે તમે પેલું મુખ્ય શાસ્ત્રાર્થ નહીં ભૂલી જાઓ, નહીં તો પછી બધું ભૂલી જશો. અધિકરણાર્થ ભૂલવાનું નહીં. પરમ સ્વયજ્યોતિષ્ત્વમ તત્ર સ્પષ્ટમ, ત્યાં આપણે લઈ લીધું હતું કે નહીં? અચ્છા, એટલે હવે જુઓ, અથયતા ક્રમોયમ થી બ્રહ્મ પ્રકરણ ચાલુ થાય છે, જીવ પ્રકરણ પૂરો થઈ ગયો. હવે બ્રહ્મ પ્રકરણ ચાલુ થયું. હવે એની અંદર જુઓ, અથયથા ક્રમોયમ પરલોક સ્થાને ભવતી. હવે એની અંદર જુઓ, એના પછી જ આવે છે કે લોકસ્ય સર્વાવતો માત્રામ અપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા પ્રસ્વપિત્યત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. આટલું થયું ને? સ્વયં જ્યોતિર્ભવતી એ બ્રહ્મ વિશે છે, કેમ કે બ્રહ્મ પ્રકરણ શરૂ થઈ ગયું, જીવ પ્રકરણ પૂરું થઈ ગયું. તો હવે પુરુષનો અર્થ જે છે સ્વયં પુરુષ સ્વયં જ્યોતિ, તો એ જીવ પરક નહીં ગણાય, બ્રહ્મ પરક ગણાશે. આવ્યું સમજમાં? અચ્છા, એટલે હવે સ્વયં જ્યોતિ આત્માની જો સ્વયં જ્યોતિ નથી પ્રૂવ થઈ રહી, બ્રહ્મની સ્વયં જ્યોતિષ્વ પ્રકટ થઈ રહ્યું છે અહીંયા. આવ્યું સમજમાં? એટલે પરમ સ્વયં જ્યોતિષ્વમ તત્ર સ્પષ્ટમ, તેથી સ્પષ્ટ કહે છે મહાપ્રભુજી કે ત્યાં સ્પષ્ટ છે. કેમ કે પ્રકરણાર્થ જો બ્રહ્મ હોય તો બ્રહ્મનું જ સ્વયં જ્યોતિષ્વ કહેવું જોઈએ શ્રુતિએ. હવે સ્વયં જ્યોતિષ્વ જે છે એ બે પ્રકારથી કહ્યું. પ્રથમ જે પ્રકાર કહે છે યાજ્ઞવલ્ક્ય, એ સ્વપ્નાવસ્થાથી કહે છે સ્વયં જ્યોતિષ્વ. એટલે બ્રહ્મ જે છે એ પોતાની સ્વયં જ્યોતિષ્વ જે છે ધર્મ એ પ્રકટ કરે છે સ્વપ્નાવસ્થામાં. કેવી રીતે? તો કહે છે લોકસ્ય સર્વાવતો માત્રામ અપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય. સ્વયં છે, પરમ નથી. જો પરથી વિહત્ય નથી, પરથી નિર્માય નથી. સ્વપ્નમાં જેટલી પણ સામગ્રી ઉત્પન્ન થાય છે એ બધી સામગ્રી સ્વયં નિર્મિત હોય છે, કોઈ પરનિર્મિત નથી હોતી. બીજો કોઈ આઈને તો નિર્માણ નથી કરતો. તમારા સ્વપ્નની અંદર જે સામગ્રી હાથી ઘોડા બધા જે દેખાતા હોય છે તમને, તે એ સ્વયં પ્રકટિત હોય છે. સમજમાં આવ્યું કે નહીં? સ્વયં પ્રકટિત હોવાના કારણે છે ને તે આ જે ગીતામાં ઉપરથી એમાં આજ્ઞા છે જ કે ઉપદ્રષ્ટા અનુમંતા ઇત્યાદિ જે 6 પ્રકારથી ભગવાન જે છે જીવની અંદર બિરાજમાન થઈને જે ભોગ કરે છે તે પણ અહીંયા દૃષ્ટા તરીકેનો અહીંયા પાસો અહીંયા પ્રકટ થાય છે પરબ્રહ્મનો, પરમાત્મત્વેન. તો દૃષ્ટા તરીકે અહીંયા જુઓ કે દૃષ્ટા તરીકે તે સ્વયમેવ નિર્માણ કરે છે. સ્વપ્નાવસ્થાની અંદર જેટલી પણ સામગ્રી ઉત્પન્ન થાય છે સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા. કોઈ બીજો આવીને તો ભાસ નથી કરાવતો. બીજો આવીને ભાસ કરાવે છે? ના. એમ કોઈક એન્ચાન્ટેડ લેન્ડમાં લેન્ડ થઈને કોઈક મેજિક કે કોઈક પ્રકારનો વોન્ડ ફેરવે છે કોઈક, એવું તો કોઈ થતું નથી. જાદુ તો કોઈ કરતો નથી ને. ભાષા પોતાની સ્વયમેવ જ ભાષિત થાય છે સ્વેન જ્યોતિષા, અને સ્વયમેવ જ એ પ્રકાશમાન થાય છે. સ્વયમેવ બીજાને પ્રકાશ આપે છે અને પોતે સ્વપ્રકાશ થાય છે. સમજાય? સ્વપ્રકાશનો મતલબ શું છે કે બાહ્ય ઇન્દ્રિયોના અભાવમાં અને બાહ્ય વિષયોના અભાવમાં પણ વિષય અનુભૂતિ થાય છે. સમજાય? સ્વપ્નાવસ્થામાં જેવી રીતે છે તેવી રીતે. તો એ સર્વ કાંઈ કરનાર કોણ છે? પાછા પરબ્રહ્મ છે.
પરમાત્મા છે. પરબ્રહ્મ એવું શબ્દ યુઝ ન કરવું જોઈએ, પરમાત્મા છે. આવ્યું સમજમાં આટલું? અચ્છા, હવે આ બધી જેટલી પણ માથાકૂટ જે છે મહાપ્રભુજીએ જે કરી, કેમ કરી એ સમજમાં આવે છે? કેમ માથાકૂટ કરી? એટલે જે જીવ બ્રહ્મવાદ પૂર્વ પક્ષ માને છે નિરાશ કરવા માટે. એ ધ્યાન રાખજો. હા, એ તો યાદ છે. હા, યાદ રાખવાનું બધી જ વખતે જયારે આ સ્વપ્નાવસ્થા છે તો માઇક જ ને. આમ તો આવું છું, એ પોઈન્ટ પર આવું છું. તો લોકસ્ય સર્વાવતો માત્રામપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય. આવ્યું સમજમાં? એટલે સ્વયં જ્યોતિષ્વ છે. આટલું સમજમાં આવ્યું? સ્વયં જ્યોતિષ્વ, સ્વયં કેતા બ્રહ્મ કહ્યું કે સ્વપ્રકાશત્વ, સ્વયં જ્યોતિષ્વ અથવા તો સ્વપ્રકાશત્વ. બ્રહ્મના ધર્મ તરીકે લીધું કે બ્રહ્મ સ્વયં જ લીધું? નહીં, બ્રહ્મ જ. બ્રહ્મ નો જ અહીંયા વાત. આ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી, તો પુરુષ કોણ છે? બ્રહ્મ છે અહીંયા, પરમાત્મા. હા, જીવ નહીં અહીંયા. જીવ તો નહીં, બરાબર. કેમ કે બ્રહ્મ પ્રકરણ ચાલુ છે, જીવ નથી. હા, જો અથ ન લખ્યું હોત તો કદાચિત જીવ પરક લઈ શકત, પણ અથ યથાક્રમોયમ પરલોક સ્થાને ભવતી ઇત્યાદિ થી તો બ્રહ્મ પ્રકરણ ચાલુ થઈ ગયું. ઓકે, હવે જુઓ, એટલે આ બધી જે માથાકૂટ જે છે એ એટલા માટે કરી કેમ કે પ્રથમ તો સ્વપ્નાવસ્થાની અંદર જે માઇક જે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એ માઇક સૃષ્ટિ જે છે, કેમ કે બ્રહ્મ પ્રકરણ ચાલુ છે, તો માઇક સૃષ્ટિના પણ કર્તા કોણ છે? જીવ નથી, બ્રહ્મ જ છે, પરમાત્મા. હવે માઇક સૃષ્ટિ જો પરબ્રહ્મ કરતા હોય, પરબ્રહ્મ નો ઘણા બધા કાર્યો પરબ્રહ્મ કરતા હોય છે. સદકાર્ય પણ હોય છે, અસત્કાર્ય પણ હોય છે, માઇક કાર્ય પણ હોય છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બ્રહ્મ ગમે તેવું કાર્ય ઉત્પન્ન કરે. ભ્રમ પણ કરાવી શકે અને બ્રહ્મ જે છે લીલા પણ કરે, બતાવી શકે. કોઈ પ્રોબ્લેમ નથી બ્રહ્મને આવતો. બ્રહ્મને માઇક સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં પણ બ્રહ્મને કોઈ પણ વાંધો નથી. એમ સમજમાં? હા, બ્રહ્મને નાનાવાદાનુરોધિત સર્વવાદાનવસરમ. બ્રહ્મને કોઈ પ્રોબ્લેમ નથી માઇક સૃષ્ટિ ઉત્પન્ન કરવા. કોઈ જગ્યાએ બાવાએ માયાને બ્રહ્મની બુદ્ધિ બતાવી છે. હા, પ્રજ્ઞા. આ તો છે જ ને, છે જ. માયાનો મતલબ જ પ્રજ્ઞા. શક્તિ તો છે જ ને, બાર શક્તિ ની અંદર તો આવી જાય છે. ઇન્ટેલિજન્સ, પ્રજ્ઞા. ઇન્ટેલિજન્સ, રાઈટ, બરાબર. એટલે એને માયા ઇન્દ્રો માયા ભી પુરુરૂપ ઈયતે, એમાં મજે સર્વભવન સામર્થ્ય. ઇન્દ્રો માયા ભી પુરુરૂપ ઈયતે. પણ એમાં માઇક સૃષ્ટિમાં સૂક્ષ્મ અહંકાર તો હોય જ ને જીવનો, કારણ કે જાગૃત થવા માટે સૂક્ષ્મ અહંકાર જોઈએ કે નહીં? માઇક સૃષ્ટિ નો અર્થ શું થાય? ઇન્દ્રો માયાવી પુરુરૂપીયતે. હા, મેં કેટલી વખત સમજાયું, તો કેટલી બધી વાર સમજાયું. એ શબ્દો નો અર્થ જ કહો મને. ઇન્દ્ર માયાભી એટલે ઇન્દ્ર જે છે એટલે કે બ્રહ્મ. ઇન્દ્ર એટલે બ્રહ્મ. અહીંયા બ્રહ્મ નું નામ ઇન્દ્ર છે. ત્યાં ઇન્દ્ર એટલે પેલા ઇન્દ્રદેવ નહીં. ઇન્દ્ર માયાભી એટલે માયા દ્વારા. ઇન્દ્રો માયાભી પુરુરૂપ, બહુરૂપ, પુરુરૂપ, બહુરૂપો. ઇન્દ્રો માયાભી પુરુરૂપ ઈયતે, ધારણ કરે છે. ઓકે, બસ થઈ ગયું. ઘણી વાર ઇન્દ્રજાલ વતે રચે જ છે ને સૃષ્ટિ. પ્રભુ તો શાસ્ત્રાર્થમાં આવે છે બધું. ઇન્દ્ર
માયાભી પુરુરૂપયતે. સંધિ વિચ્છેદ કરો. ઓકે, ચલો. તો હું શું સમજાવી રહ્યો હતો? સ્વયં જ્યોતિષ્વમ. તો હવે જુઓ, બે પક્ષ છે અહીંયા. અત્યારે આવ્યા કે નહીં? એક મિનિટ. પરમ જ્યોતિ એતાવદ જીવ વિમોક્ષ પ્રશ્ન સવા એવ જીવ સહ સંગતે. આઈ થિંક આવી જવું જોઈએ. એક સેકન્ડ. સોરી, એ મત મારે સમજાવવું પડશે. અચ્છા, આમાં બે મત છે. જુઓ, બે મત નથી, એક જ મત છે, પણ બીજો પોઈન્ટ ઓફ વ્યૂ છે પુરુષોત્તમજીનો. મત બે નથી, એક જ મત છે. મત એ છે જે મહાપ્રભુજી પણ કહી રહ્યા છે ને પુરુષોત્તમજી એને એગ્રી કરી રહ્યા છે, અને એમ કહે છે કે હજુ પણ એક વધારે કશું કહેવું જોઈતું હતું. તો મહાપ્રભુજીએ તો શું કહ્યું કે પરમ સ્વયં જ્યોતિષ્વમ તત્ર સ્પષ્ટમ એતાવત દૂરે ભગવત ચરિત્રમ. ક્યાં ગયું એ? અથ પછી તરત જ છે એતાવદુરે ભગવત ચરિત્રમ અંગીકૃત જીવ મોક્ષાર્થ પ્રશ્ન. ના, એ નહીં. તો જુઓ, હવે મહાપ્રભુજી અહીંયા શું કહ્યું છે? અથો ખલું છે ને? અથો જાગૃત સ્વપ્ન ભેદા સ્થિતિ પક્ષ એમ કહ્યું છે ને? જુઓ, જોઈ લો, એમાં થોડોક આપણે સમજવાનું છે. ખલું પાછું ક્યાં ગયું? એક મિનિટ, સોરી. એક તો આ ઉપનિષદ ને ઉપર જ છે ભગવતો. અતો ખલ્વાહુ જાગરિત દેશ એવ અસ્યૈવ અસ્યૈષ ઇતિ યાન્યેવ જાગ્રત પશ્યતિ તાની સુપ્તૈતિ. આવી રીતે 14મી શ્રુતિની અંદર ડાયરેક્ટ મહાપ્રભુજી રેફરન્સ આપ્યો છે. હવે કેમ રેફરન્સ આપ્યો છે? બ્રહ્મના સ્વયં જ્યોતિષ્વને બતાવવા માટે કે જો શ્રુતિની અંદર સ્વયં એવું કહે છે શ્રુતિ કે અથો ખલ્વાહુ જાગૃત દેશ એવ અસ્યૈષ ઇતિ યાન્યેવ જાગ્રત પશ્યતિ તાની સુપ્ત ઇતિ. ત્યાં પણ જો બ્રહ્મનો સ્વયં જ્યોતિષ્વ ત્યાં કહ્યો છે. મહાપ્રભુજી ત્યાંનો નિર્દેશ આપેલો છે. અત્રયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. સ્વયં જ્યોતિર્ભવતી. એ છેલ્લે સુધી વાંચો તો ત્યાં પાછું આવે છે શબ્દ સ્વયં જ્યોતિર્ભવતી. તો હવે પ્રશ્ન થાય કે સ્વયં જ્યોતિ જે છે તે તો 9મી શ્રુતિમાં જ કહી દીધું છે. 14મી શ્રુતિ સુધી લાંબા થવાની જરૂર નહોતી. 9મી શ્રુતિ જુઓ તમે. 9મી શ્રુતિ જુઓ. યત્રાયમ પ્રસ્વપિત્યસ્ય લોકસ્ય સર્વાવતો માત્રમ ઉપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા. જે મેં હમણાં તમને સમજાવી તે સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા સ્વયં જ્યોતિર્ભવતી. આ મેં હમણાં તમને સમજાવીએ તો 9માં જ આવી ગયું સ્વયં જ્યોતિષ્વ બ્રહ્મનું. તો 14મી કરવાની શી જરૂર? તો પુરુષોત્તમજી કહે છે કે મહાપ્રભુજીએ 14મી ને અંગીકૃત કરી છે, પણ એડિશનલી 9મી ને પણ કરવી જોઈતી હતી. એ કહે છે કે ભૂલી ગયા હશે કદાચ, કાં તો કહેવાનું રહી ગયું હશે. તો પુરુષોત્તમજી કહે છે કે 9મી શ્રુતિમાં પણ બ્રહ્મની જે સ્વયં જ્યોતિષ્વ જે છે ત્યાં પ્રકટ થાય છે. ને સિદ્ધ થયેલું છે. ને શ્રુતિમાં સ્વયં જ્યોતિષ્વ જે છે પ્રકટ થાય છે બ્રહ્મના. આ એમ સમજમાં? તો તેથી શું સિદ્ધ થયું? ભગવાન ને સ્વપ્ન છે એટલું સિદ્ધ થયું કે ભગવાન પણ સ્વપ્ન જોવે છે.
તો સિદ્ધ થયું ને હવે. કેમ કે જીવ સપના જોવે તો એ જીવ એકચ્યુઅલી કોણ સપના જુએ છે? ભગવાન. બ્રહ્મ જીવના રૂપ ધારણ કરીને સપના જુએ છે. સપના જુએ છે ધ્યાનમાં રાખો. બ્રહ્મ સ્વપ્ન જુએ એમાં આપણને કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. આપણને પ્રોબ્લેમ ક્યારે થવો જોઈએ કે જયારે કોઈક એમ કહે કે બ્રહ્મ સ્વપ્ન જુએ છે કેમ કે બીજો કોઈક બતાવે છે સ્વપ્ન, ત્યારે પ્રોબ્લેમ થાય આપણને. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ એઝ લોંગ એઝ એવી થિયરી હોય કે બ્રહ્મ સ્વપ્ન જુએ છે અને એ પોતે જ પોતાના સપના ઘડીને સપના બનાવે છે તો કોઈ વાંધો નથી. સ્વતંત્ર રહે તો કરે જ ને. સ્વતંત્ર એને જે છે કરી શકે. તમે એમ કહો કે બ્રહ્મને સ્વપ્ન આવે છે કેમ જીવવત, તો નહીં. અમે નહીં ગ્રહણ કરતા એને. માયા આવી જાય વચ્ચે. હા, પછી પાછી માયા આવી જાય. તો ભગવાન નું સ્વયં પ્રકાશત્વ ત્યાં જતું રહે છે જો એવા વાદ નો ગ્રહણ કરીએ તો. બરાબર. ભગવાન નું સ્વયં જ્યોતિષરૂપ જતું રહે છે, ભગવાન નું સામર્થ્ય જતું રહે છે અને ભગવાન નું સ્વપ્રકાશત્વ પણ જતું રહે. તો એને આપણે ગ્રહણ નથી કરતા. આપણે પછી ભગવાન ભગવાન જ ના રહે. હા, એટલે આટલું ધ્યાનમાં રાખો મુદ્દો. હા, ભગવાન સપના જોઈ શકે છે પણ ભગવાન પોતે જ પોતાના બનાવેલા સપના પોતાના દ્વારા સ્વેન ભાષા જો ને સ્વેન જ્યોતિષ ભાષા સ્વયં નિર્માય સ્વયં વિહત્ય કોઈ પ્રોબ્લેમ નથી. સ્વયં જ્યોતિર્ભવતી. ધીસ ઇઝ ગુડ. પણ એમ કે કોઈ શૈતાને ભગવાનને સ્વપ્ન દેખાય તો એ અમે માનતા નથી. અથવા તો કોઈક માયાએ વચ્ચે આવીને ભગવાનને સપના બતાવ્યા એ અમે નથી માનતા. ચલો, તો આ થઈ ગયું ને. હવે આગળ છે પરમ સ્વયં જ્યોતિષ્ત્વમ તત્ર સ્પષ્ટમ એતાવદ દૂરે ભગવત ચરિત્રમ અંગીકૃત્ય જીવ વિમોક્ષાર્થમ પ્રશ્ન. પછી જે છે જનકે યાજ્ઞવલ્ક્યને ભગવાનના ચરિત્ર વિશે અહીંયા પ્રશ્ન કર્યા છે અને જીવના મોક્ષાર્થ પ્રશ્ન કર્યો છે. ભગવાનનો ચરિત્ર સ્વીકાર કરીને અને જીવ મોક્ષનો પ્રશ્ન કરેલો છે કે હવે આને અચીવ કેવી રીતે કરવો. ભગવાનના સ્વરૂપનો તો વર્ણન થયો, સ્વયં જ્યોતિષ્ઠ થયું સિદ્ધ. હવે આને અચીવ કેવી રીતે કરવું, પ્રાપ્ત કઈ રીતે કરવું. સ્વયં જ્યોતિ સ્વયં પ્રકાશત્વ સિદ્ધ તમે કર્યું, હવે આને કરવાનું કઈ રીતે, પ્રાપ્ત કઈ રીતે કરવું. તો એ 16મી શ્રુતિથી ચાલુ થાય છે. જો શું કહે છે 15મી શ્રુતિમાં સોહમ ભગવતે સહસ્ત્રમ દદામ્યત ઉર્ધ્વમ વિમોક્ષાયૈવ બ્રુહીતિ. ઉર્ધ્વમ વિમોક્ષાયૈવ બ્રુહીતિ. બ્રુહી એટલે કહો. તો આ બધું તો અમને ખબર પડી ગઈ. યાજ્ઞવલ્ક્ય સોહમ ભગવતે સહસ્ત્રમ દદાતિ. હવે સહસ્ત્ર જે છે હું ગાય આપું છું. ઉર્ધ્વમ વિમોક્ષાયૈવ વધારે અમારો ઉત્કર્ષ થાય, વધારે અમને મોક્ષ પ્રાપ્ત થાય, વિશેષ મોક્ષ પ્રાપ્ત થાય. કહો, ઉપદેશ આપો બ્રહ્મનો. હા, એટલું ખબર પડી ને. તો એનાથી પછી 16 થી હવે શરૂ થયું બ્રહ્મોપદેશ. એટલે સોરી, જીવ વિમોક્ષોપદેશ. જીવને વિમોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય એનો ઉપદેશ ચાલુ થઈ ગયો. હવે કેમ કે જીવના વિમોક્ષને માટે છે આ પ્રશ્ન, એટલે હવે થોડુંક જીવનો પણ વર્ણન આવે છે. સમજમાં આવ્યું ને હવે? હા, એટલે 16મી શ્રુતિ જે છે મહાપ્રભુજી કહે છે જીવનો વર્ણન છે 16મી શ્રુતિની અંદર. કારણ કે જીવને મોક્ષ પ્રાપ્ત કરાવવાનો છે તો સ્વરૂપનો પણ વર્ણન કરેલો છે. હવે એ જીવના સ્વરૂપને વર્ણન કરતા કહે છે જીવનું અસંગત્વ છે.
એટલે સ્વપ્નમાં સંગનો અભાવ છે. સંગ એટલે કોનો સંગ? બ્રહ્મનો સ્વભાવનો અભાવ નહીં, બ્રહ્મ થોડી નો સંગ, એનો તો અભાવ. એટલે એની બધી ઇન્દ્રિયોનો બધું ઠપ હોય ને, કશું હોય જ નહીં સ્વપ્નાવસ્થામાં તો બધું. હા એમ બોલો, બ્રહ્મ થોડી. હા, દેખતોય ના હોય, આંખો બંધ હોય, બધું જ બંધ હોય, એની બધું ઠપ હોય. હા, એટલે બાહ્ય વિષયનો અભાવ. બાહ્ય વિષય બધા બંધ હોય. બરાબર, એ શબ્દ બાહ્ય વિષયનો અભાવ. તો કેમ એ બધી કથા કરવી પડી યાજ્ઞવલ્ક્યને? કેમ કે હજુ પણ યાજ્ઞવલ્ક્યને સ્થૂલાખનનવત જે છે એને હૃદયારૂઢ કરવા માટે ફરી એની જ વાત જુદી જુદી પ્રકારથી કહેવામાં આવશે. બરાબર. તો અને શું કહેવા માંગી રહ્યા છે યાજ્ઞવલ્ક્ય? કે જે પ્રકૃતિ છે અને જે પુરુષ છે એ ન્યારા છે, જુદા છે, નોખા છે, એ કહેવું છે. એટલે એનું અસંગત્વ જે છે એ કહે છે જીવની. તમારે સમજમાં આવે છે ને? હા, પુરુષ અસંગ હોય છે એમાં. પુરુષ જે છે પ્રકૃતિથી અસંગ હોય છે. એટલે જીવ પ્રકરણ છે આ. હવે પુરુષનો મતલબ અહીંયા પાછો જીવ છે, પ્રકરણ નથી. એટલે સોરી, જીવ વિષયક વાક્ય છે આ. સોરી, પ્રકરણ પાછું બ્રહ્મ જ છે, પણ અહીંયા કેમ કે પ્રશ્ન પાલો જીવ વિમોક્ષા એ બ્રુહિતિ એમ કહે છે પાછા. તો અહીંયા અસંગત્વ જે છે એ જીવનો અસંગત્વ કહે છે. એ બ્રહ્મનો અસંગત્વ કેવી રીતે કે? એમાં તો કોઈ લોજિકલી કશું બંધ જ ન બેસે. બ્રહ્મનો અસંગ એટલે કેવો અસંગ? જ સ્વયં પ્રકૃતિ બન્યો છે, બ્રહ્મ જ સ્વયં પુરુષ બન્યો, તો બ્રહ્મનો અસંગત્વ કઈ રીતે કહી શકે? પુરુષનો અસંગ. જીવ અર્થ સમજવાનો. હા, એટલે અહીંયા જીવ ભવતી અસંગો હિ અયમ પુરુષ એમ કહે છે. તો અસંગો બ્રહ્મ થોડી હોય ત્યાં પણ. એ તો સીધી એકદમ કોમન સેન્સ ની વાત છે ને. તો અહીંયા જીવનો અહીંયા છે. તો જીવ વાક્ય કેમ છે? મેં હમણાં તમને કહ્યું અસંગતા દર્શાવવા માટે કે જીવ અને પ્રકૃતિ અલગ છે. જીવ નોખો છે, પ્રકૃતિ અલગ છે, આત્મા અલગ છે, જડ અલગ છે. ક્યાં તો પાછો એટલે જીવનો અસંગત્વ અહીંયા બતાવ્યો પ્રકૃતિથી. પછી ફરીથી પાછા એમ કહે છે, જુઓ કે ઠીક છે, સ્વપ્નાવસ્થામાં તો સમજી શકાય છે. એતસ્મિન સ્વપ્ને રત્વા ચરિત્વા દ્રષ્ટૈવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોન્યાદ્રવતી. ઠીક છે, સ્વપ્નમાં બધું સમજાય છે, પણ જાગ્રતમાં કેવી રીતે અસંગ છે? એ પ્રશ્ન ફરી પાછો કર્યો જનકે. કે સોહમ ભગવતે સહસ્ત્રમ દદાત ઊર્ધ્વમ વિમોક્ષૈવ બ્રુહીતિ. પાછું કહો તો એમ સમજમાં. સ્વપ્નમાં એતસ્મિન સ્વપ્ને રત્વા, સ્વપ્નમાં તો અસંગત્વ એકદમ ઇઝીલી એક્સપ્લેનેબલ છે. એક્સપ્લેનેબલ છે ને ઇઝીલી. જાગ્રતમાં કઈ રીતે અસંગતા કરવી? કારણ કે જાગ્રતમાં તો આપણે શું કરીએ છીએ? હું એટલે કોણ? હું એટલે ધવલ. હું એટલે કોણ? હું એટલે પ્રતિમાબેન. ભાઈ હું એટલે પ્રતિમાબેન નથી, હું એટલે આખી સિસ્ટમ પ્રતિમાબેન કહી રહ્યો છું. સિસ્ટમમાં પ્રકૃતિ અને પુરુષ બંને હોય છે. એકલો પુરુષ નથી હોતો કે એકલું પ્રકૃતિ નથી હોતી. આત્માને તો નામ જ નથી હોતું. તો હું એટલે પ્રતિમાબેન એ ખોટું ઠરે. અને જો હું એટલે પ્રકૃતિ, તો પ્રકૃતિને તો કોઈ નામ જ નથી હોતું. પ્રકૃતિ તો સદા ચેન્જ થતી હોય છે. આજે પ્રતિમાબેન, તો પ્રતિમાબેન +1 થઈ જશે બીજી સેકન્ડમાં. પછી ત્રીજી સેકન્ડમાં પ્રતિમાબેન +2 થઈ જશે. તો પ્રતિમાબેન રહેતા જ નથી. પ્રતિમાબેન હરેક સેકન્ડે હરેક મિનિટે ચેન્જ થતા રહે છે. તો જે વસ્તુ હરેક સેકન્ડે ચેન્જ થતી હોય એનું નામ અપાય? આપણ તરત જ ચેન્જ થઈ જાય. કેમ કે પ્રકૃતિ તો એકદમ
એ પ્રકૃતિ એકદમ ચાલતી જ હોય. પ્રકૃતિ સ્ટોપ ના થાય, એકદમ કન્ટિન્યુઅસ એની પ્રોસેસ ચાલતી જ હોય. કાર્યકારણ બુદ્ધ કહે છે વારંવાર બદલાતું જ હોય. હા, પ્રતિત્ય સમુત્પાદવાદ. પ્રતિત્ય સમુત્પાદવાદમાં પ્રકૃતિ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન કરતી રહે, ચેન્જ જ થતી રહે પ્રકૃતિ. તો પ્રતિમાબેન, જો પ્રતિમાબેન પ્રકૃતિ હોય તો પ્રતિમાબેન તો દર વખત ચેન્જ જ થતા રહેવા જોઈએ. થાય છે જ ને. દીવાની જ્યોતિ બનો બદલાય છે ને. પ્રતિમાબેન ને કેવું જોઈએ, એમ કેવું છે કે હવે પ્રતિમાબેન +3 સેકન્ડ, હવે પ્રતિમાબેન +4 સેકન્ડ, એવી રીતે કહેવું જોઈએ. નામ કોણ કેમ કે પ્રતિમાબેન તો ચેન્જ થઈ ગયા. તો સમજમાં આવે છે. નામ કોનું, આત્માનું કે પ્રકૃતિનું? કોઈનું નહીં. તો પછી નામ એટલે શું, હું એટલે કોણ? હવે પાછું પ્રોબ્લેમ. જો પ્રતિમાબેન પુરુષ હોય તો પુરુષને તો કોઈ નામ જ નથી હોતું, અને જો પ્રતિમાબેન પ્રકૃતિ હોય તો પ્રકૃતિ તો નામ આપો તરત જ ચેન્જ થઈ જાય. તો હવે પ્રતિમાબેન કોણ? બાકી કોણ રહ્યું? કોઈ નહીં. પ્રકૃતિ અને પુરુષ જ હોય ને, બીજું કોણ હોય? તો હવે શું કરવાનું? ધવલભાઈ કોણ? એ જ નથી જવાબ મળતો. ધવલભાઈ એટલે ધવલભાઈ ના પગ, હાથ કે વાળ કે આંખ, કે ધવલભાઈ એટલે કે આત્મા? ધવલભાઈ એટલે કોણ? આને સમજમાં? એટલે એને નોખો કરવા માટે પ્રકૃતિ અને પુરુષની જે સિસ્ટમ જે બની છે એને આપણે કહીએ છીએ ધવલભાઈ. જે આખી સિસ્ટમ પ્રકટ થઈ ને, જે પ્રકૃતિ અને પુરુષના સમાગમથી, એ સિસ્ટમને આપણે રિફર કરીએ છીએ નામથી. આને સમજમાં આટલું? બરાબર. એ કોમ્બિનેશન જે પ્રકટ થયું એને આપણે નામ આપીએ છીએ. પ્રકૃતિને પણ નામ નથી આપી શકતા અને પુરુષને પણ નામ નથી. પુરુષ તેથી કઈ મિથ્યા નથી, નામ મિથ્યા નથી થઈ જતું. નામ આર્ટિફિશિયલ છે, પણ આર્ટિફિશિયલ છે છતાં એ સાચું છે, સત્ય છે. સમજવાયું ને? તો નામ આર્ટિફિશિયલ છે, નામ નિત્ય નથી. પ્રતિમાબેન નિત્ય થોડી છે, ધવલભાઈ નિત્ય થોડી છે. બહુ તો ધવલભાઈ ને 50 વર્ષ વધારે, પછી તો પાછું નામ તો નિત્ય નથી ને. પણ સત્ય છે. જીવે ત્યાં સુધી તો નામ સત્ય છે એમ. સમજમાં? તો એ અહીંયા અર્થ કહે છે કે જો જાગ્રત અવસ્થામાં, સપનાવસ્થામાં તો એકદમ સમજમાં આવી જાય છે કે જીવ નોખો ને પ્રકૃતિ નોખી. જાગ્રતમાં કઈ રીતે ખબર પડે? એટલે જનકે ફરીથી પ્રશ્ન પૂછ્યો. સમજમાં આવી ગયું આટલું? તો જાગ્રત ની અંદર હવે જો કે છે સવા એશ એતસ્મિન બુદ્ધાંતે રત્વા, એટલે જાગરણમાં. સમજમાં આવ્યું? એ સવા એશ એતસ્મિન બુદ્ધાંતે રત્વા ચરિત્વા દ્રષ્ટવૈવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોદ્રાવતી નાંતૈવ. એક સેકન્ડ, મારો લેપટોપમાં કઈક. હા, જો તો એના માટે મત્સ્યનો દૃષ્ટાંત આપે છે. પ્રત્યક્ષ એટલે કે જાગ્રત અવસ્થામાં પણ એ નોખો છે. જીવ અને પ્રકૃતિ નોખા હોય છે. જાગ્રત અવસ્થામાં પણ આપણને ખ્યાલ આવે છે. કેમ કે પહેલા જ એક વાત સમજો, સ્ટાર્ટિંગ પ્રકરણનો સ્ટાર્ટ થયો ને ત્યારે જ એ ખબર પડી ગઈ હતી, પણ એ ફરીથી સમજાવે છે. સ્ટાર્ટિંગમાં શું કહ્યું કે પુરુષનો જ્યોતિ કોણ છે? તો કહ્યું સૂર્ય. બધી બહારની પ્રોસેસ કહી ને, પણ બહારની પ્રોસેસ બધી, બહારને બધા વિષયો બંધ થઈ જાય છતાં પણ આત્મજ્યોતિ રહી. પુરુષની વાણી તો છે ને, વાણી એ બંધ થઈ ગઈ તો પુરુષનું શું થયું? હવે આત્મજ્યોતિ રહી. આત્મજ્યોતિ આવી ને ફરીથી પાછી. ફરીથી ખબર તો પડે છે ને કે બધું ઠપ થઈ ગયું બહારનું, છતાંય ચાલુ છે મશીન. આવી ને સમજમાં? એ જાગ્રત અવસ્થામાં પણ
જાગ્રત અવસ્થામાં એ મત્સ્ય દૃષ્ટાંતથી સમજાવે છે કે જેમ નદી જે છે એને તમે પ્રકૃતિ ગણી લો અને પુરુષને તમે મત્સ્ય ગણી લો. નદીનો વેગ જે પ્રકૃતિનો વેગ છે તો અમુક પુરુષો વહી જાય, અમુક પુરુષો ન પણ વહે. અમુક પુરુષો કહે કે હવે પ્રકૃતિ તો ચાલતી રહે તો ચાલતી રહે, એમાં અમને શું છે. અથવા તો એમ પણ લઈ શકાય કે નદી એટલે કે એ જે અવસ્થા જે છે જીવની એ, અને મત્સ્ય એટલે સ્વયં જીવ એમ પણ સમજાય. તો એ રીતે જાગ્રત અવસ્થામાં પણ અસંગત્વ, જીવનો અસંગત્વ બતાવ્યું. આટલું સમજમાં આવ્યું? બંને જગ્યાએ જીવ અસંગ છે. એમ કરે છે માથાકૂટ ફરીથી, કેમ કે જીવના વિમોક્ષ માટે કહેવું છે. તો જીવનો વિમોક્ષનો ફર્સ્ટ સ્ટેપ શું છે કે જીવ અને પ્રકૃતિ પુરુષ જુદા છે. પહેલા એ ફર્સ્ટ સ્ટેપ તો સમજમાં આવવું જોઈએ ને. સાંખ્ય તો મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય? યોગ, સાંખ્ય, તપ, ભક્તિ અને વૈરાગ્ય, આટલું થયું ને. પંચપર્વા વિદ્યા. પછી આવા તો જોઈએ ને પંચપર્વા વિદ્યા, નહીં તો કઈ રીતે મોક્ષ થાય? તો આવ્યું ને આટલું સમજમાં? હવે જુઓ, પછી કહે છે શિયેન સુપર્ણ નો દ્રષ્ટાંત આપ્યો છે. જુઓ, શિયેન સુપર્ણ નો દ્રષ્ટાંત આપ્યો મત્સ્ય પછી. તો હવે સુષુપ્તિના અવસ્થાની અવસ્થાની અંદર પણ, કેમ કે સુષુપ્તિ જે છે એ મોક્ષ નથી, પણ મોક્ષ જેવું છે. જેવું કહેવાય, ઐક્ય છે ને. હા, ઐક્ય છે, પણ મોક્ષ જેવું નથી. કેમ કે મોક્ષમાં તો જાગ્રત થવાય ને, પેલું તો થઈ જાય, પેલું તો પાછું પ્રાપ્ત થાય જાગ્રત. એટલે સુષુપ્તિ અવસ્થામાં પણ જો પ્રૂવ કર્યું છે જીવની અસંગત, તો સમજમાં આવ્યું ને આટલું? કેમ કે પાછું આવે છે કોણ? બરાબર, જીવ પાછો આવે છે. એટલે ત્યાં પણ અસંગત કહ્યું. સુષુપ્તિ અવસ્થામાં શિયેન સુપર્ણ, કેમ કે શિયેન સુપર્ણના દૃષ્ટાંતમાં ક્લિયર કટ સમજાય છે કે જેવી રીતે પોતાના ઘોંસલામાં પાછું આવવું પડે તેને, તેવી રીતે પાછો આવે છે. તો જેવી રીતે સુષુપ્તિમાં જાય છે તો ભ્રમણ કરતો રહે સુષુપ્તિની અંદર, એ ઐક્ય અદ્વૈતની અનુભૂતિ કરતો રહે. જયારે એને પાછું તો આવવું પડશે ને. કોઈ ટ્રિગર મારે પાછળથી, ઘંટી વગાડે તો પાછું બિચારાની સુષુપ્તિ ભંગ થઈને જાગ્રતમાં આવી જાય. તો શિયેન સુપર્ણનો દૃષ્ટાંત છે ત્યાં. સુતેલાનું ઉઠાડાય નહીં. હા, એટલે આ બધું કેમ બધી કેમ કથા કરી? કેમ કે વિમોક્ષૈવ, એટલા માટે. પછી કહે છે 19માં જઈએ. આ બધી કથા કરીને પછી 19માં જોઈએ. જુઓ, અયમ પુરુષો એતસ્મા અંતાય ધાવતી યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતિ ન કંચન સ્વપ્ન પશ્યતિ. આ જીવને આવું બધું કેમ પ્રાપ્ત થાય છે? એટલે પ્રકૃતિ સાથે એટેચ કેમ થઈ ગયો છે? આ સમજમાં આવ્યું ને? આ બધી જે કથા કરીએ જીવને પ્રકૃતિથી ભિન્ન કરવા માટે. હવે એમને પ્રશ્ન એવો થયો જનકને કે આ બધી કથા ચાલુ જ કેમ થઈ? જીવ અને પ્રકૃતિ બંને ભેલા કેવી રીતે થઈ ગયા? હા, હવે એ સમજાવે છે. તાવા અસ્યયિતા હિતાનામ નાડ્યો યથા કેશ સહસ્ત્રધા. નાડીથી સમજાવે છે. ઈડા, પિંગલા ઇત્યાદિ જે નાડીઓ જે છે, 5 રંગની નાડીઓ છે. મેં તમને સમજાવી હતી ને ઈડા, પિંગલા ને ઇત્યાદિ. સુષુપ્ત ઈડા, પિંગલા ને સમજાવી હતી ને મેં? હા, હા. તો અહીંયા બીજી રીતે કહ્યું છે. શુક્લસ્ય નીલસ્ય પિંગલસ્ય વર્ણ નીલવર્ણ શુક્લવર્ણ હરિતસ્ય લોહિતસ્ય લાલવર્ણ ઇત્યાદિ ઇત્યાદિ જે છે.
નીલસ્ય લોહિતસ્ય હરિતસ્ય પિંગલસ્ય પૂર્ણાથ યત્રૈનમ ઇત્યાદિ ઇત્યાદિ બધું અહીંયા વર્ણન છે. પણ મુખ્ય મુદ્દો કહેવાનો શું છે સમજો કે જીવ જે છે એ આ બધી નાડી એટલે શું છે કે પ્રકૃતિના જે પ્રાણ જે છે એ પ્રાણ સાથે એટેચ્ડ છે, અંતઃકરણ સાથે એટેચ્ડ છે, પ્રાણ સાથે એટેચ્ડ છે. આ બધી પ્રાકૃતિક વસ્તુઓ સાથે એટેચમેન્ટ છે તેનું. તેથી કરીને એ જીવ જે છે તે બંધ અવસ્થામાં આવે છે. મોક્ષાવસ્થા એની આવતી નથી, એ બંધાવસ્થામાં જ રહે છે. કેમ કે એને પ્રાણ સાથે કોન્ટેક્ટ છે, સંબંધ થઈ ગયો છે. રાઈટ? સમજમાં ને? ઈડા પિંગલા એ બધા શું છે? વાહિની છે બધી, પાવરના ચેનલ્સ છે બધી. તો એ ચેનલ્સ જ્યાં સુધી આત્માને કોન્ટેક્ટ રહે ત્યાં સુધી આત્માને બધી જ ફિલિંગ થવાની. કોઈક સોય ઘુસાડે તો એને પેન થશે જ, એને આત્માને ફીલ થશે. તે સમજમાં? ત્યાં સુધી એ કોન્ટેક્ટ મેન્ટેન છે ત્યાં સુધી તમને બધું જ ફીલ થશે. પણ ધારો કે તમને એક ઇન્જેક્શન આપી દે એનેસ્થેશિયાનો, પછી કશું થાય છે? આખા બોડીમાં એનેસ્થેશિયા આપી દો તો તમને ખબર પડે કે શું મારા હાથ, મારા પગ, મારો, પછી કશું લાગે કે મારા હાથ છે એમ? ખબર જ ના પડે. નાડીના લીધે એ બધું તમને એટેચમેન્ટ થાય છે. ચેનલ્સ જ ન રહે, ચેનલને તમે એનેસ્થેશિયા આપી દો બસ પતી ગયું, છેલ્લો ઉપાય. તો તેથી કહે છે આ બધી જે ચેનલ્સ નું જે એટેચમેન્ટ જે છે એ કેમ છે? કેમ કે આ નાડીઓ, અને નાડીઓમાં જે એટેચમેન્ટ કેમ રહે છે? કેમ કે અવિદ્યા શક્તિ ભગવાનની કામ કરી રહી છે, માયા. હા, એ એટેચમેન્ટ એટલા માટે રહે છે કેમ કે એ અવિદ્યા શક્તિ ત્યાં કામ કરે છે. અધ્યાસ જે વિદ્યા જે છે ને, અધ્યાસો બધા, અધ્યાસ, દેહાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, સ્વરૂપ પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો આટલો 5 પ્રકારનો અધ્યાસો જે છે તેના કારણે આ બધો નાડીઓ સાથેનો એટેચમેન્ટ રહે છે. નહીં તો એક કામ કરો, એનેસ્થેશિયા વગેરે તમને ડિટેચમેન્ટ કરી દઈએ આપણે. એકવાર અર્થક્વેક લાવો તમે, ઘરમાં અર્થક્વેક આવે ને તો બધું ડિટેચ થઈ જાય, દેહાધ્યાસે ભૂલી જાઓ ને બધું ભૂલી જાઓ, ભાગો તરત જ બધા જ. એનેસ્થેશિયા આપવાની કોઈ જરૂરત જ ન રહે. નહીં તો એટલા બધા ગભરાઈ જાઓ ને તો તમે એકદમ સ્તબ્ધ થઈ જાય ઘણા માણસો. ત્યાં પણ જો દેહાધ્યાસ થોડો જતો રહે પછી બિચારાનો. અચાનક તમે શોક આપો ને એને, માણસને એક હોરર ફિલ્મ બતાવી દો કે કંઈક બતાવી દો ને, અચાનક તમને ભૂત બતાવી દો ને, બધું બંધ થઈ જાય તે વખતે કામકાજ, બધા જ અધ્યાસો અવાક કહીએ કે ને, અવાક કહીએ. હા. તો એવી જ રીતે નિરોધમાં પણ જુઓ, ભગવાને આસક્તિ જે પ્રકટ કરી અને બધા અધ્યાસો નો નિવારણ કરીને અધ્યાસને પોતાના તરફ જે ડાયરેક્ટ કર્યા નથી. અધ્યાસ નષ્ટ થયા, અધ્યાસ પણ અધ્યાસ એવું કહેવાય એમાં, અધિદૈવિક થઈ ગયા એવું કહેવાય. એક અધ્યાસ થયા. હા, એબ્સોલ્યુટલી રાઈટ. તો એ અધ્યાસ જો ભગવાન તરફ થઈ જાય તો દેહાધ્યાસ પણ જો ભગવાન તરફ થઈ જાય તો એ દેહાધ્યાસ એટલો સારો થઈ જાય. કોન્સન્ટ્રેશન શેમાં છે? વિષયોમાં કોન્સન્ટ્રેશન છે કે ભગવાનમાં કોન્સન્ટ્રેશન? કોન્સન્ટ્રેશન જેમાં હશે તેમાં બધા અધ્યાસો વળશે, નહીં તો નહીં થાય. તે કોન્સન્ટ્રેશન જે છે એ ડેવલપ કરવા માટે યાજ્ઞવલ્ક્ય કહે છે કે આ બધાનો કારણ કોણ છે? અધ્યાસ છે, અવિદ્યા છે. આટલું સમજમાં આવ્યું? વિમોક્ષૈવ બ્રૂહીતિ. હા, એ ચાલી રહ્યું છે. અચ્છા, તો હવે અવિદ્યાને કારણે આ બધું છે, તેથી હવે શું કરવું જોઈએ? તો કહે છે તદ્વા અસ્યૈતદ અતિચ્છદ
છંદા અપહત પાપમત્વ ભયમ રૂપમ તદ્યથા પ્રિયયા સ્ત્રિયા સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચન વેદ નાંતરમેવ એવાયમ પ્રાજ્ઞેનાત્મના સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચન વેદનાંતરમ તદ્વા આત્મકામમ અકામરૂપ શોકાંતર. તો આ અહીંયાથી એ કહે છે કે આવું જો મને એની પહેલા પણ છે. જુઓ, એની પહેલા જે કહે છે કે જો આ અવિદ્યાને તમને ઓવરટેક કરવી હોય, અવિદ્યાને કેચઅપ કરવી હોય, અવિદ્યાને નો કંટ્રોલ લાવવો હોય, તો એનો સોલ્યુશન એક જ છે કે ભગવાન તરફ કોન્સન્ટ્રેશન કરો. એ અહીંયા કહે છે. કેમ કે ભગવાનની અવેલેબિલિટી કેટલી? ભગવાન અહીંયા તો અવેલેબલ જ નથી. ક્યાં અવેલેબલ છે? તમને દેખાય છે ભગવાન? અવેલેબિલિટી ક્યાં છે ભગવાનની? બ્રહ્મની અવેલેબિલિટી છે, પણ ભગવાનની અવેલેબિલિટી ક્યાં છે? તમે સમજમાં આવે છે વાત? બિલકુલ. બ્રહ્મ તો સર્વ છે, સર્વ જગ્યાએ બધું બ્રહ્મ જ છે, પણ ભગવાનની ક્યાં અવેલેબિલિટી છે? ભગવાન એટલે કે જેમાં ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય પ્રકટ હોય, તિરોહિત ન હોય, પ્રકટ હોય. તો પ્રકટ તો છે જ, એ તો અવેલેબલ જ નથી. તમને સમજમાં આવ્યું ને? ના, એક જ મિનિટ, થોડું અટકી જઈએ. તમે એમ કહ્યું તો પછી બ્રહ્મમાં શું છે એ કહો પેલા. નહીં, બ્રહ્મ સમ છે. ગધેડો બ્રહ્મ છે અને સુવર એ બ્રહ્મ છે. તો તેથી કરીને ગધેડા અને સુવર નો તો તમે ભગવાન ગણશો? ના. વાત સમજમાં આવે છે? ઘરમાં સેવા કરીએ, ભગવાન નો કોન્સન્ટ્રેશન કરો. પણ ભગવાન છે ક્યાં? બધે બ્રહ્મ જ છે. ભગવાન ક્યાં છે? ઘરમાં. આ વાત સમજમાં આવી ને તમને? આમાં જોડવી બાવાશ્રી એમણે કઈક વચ્ચે સમજાવ્યું હતું કે જે પરમ તત્વ એટલે કે જે આ બ્રહ્મ છે એ શાશ્વત સત્ય છે એમ, અને જે એ શાશ્વત સત્યનું જયારે ઐતિહાસિક હિસ્ટોરિકલ પ્રાકટ્ય થાય તો એ ભગવાન છે એમ. હા, વાત બરાબર છે. પણ અહીંયા હું જુદું ક્વેશ્ચન કરી રહ્યો છું કે બ્રહ્મ એની અવેલેબિલિટી દરેક વખતે, દરેક સમયે, એટલે કે યદ ભૂતમ યચ્ચ ભવ્યમ ચ ઉતામૃતત્વસ્યેષાનઃ યદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા અતો જ્ઞાયાંગુશ્ચ પુરુષ. પુરુષોત્ત આયન સમજમાં? ભવ્ય, ભૂત અને વર્તમાન બધું પુરુષ જ છે. પુરુષ વેદગુમ સર્વમ. યદ ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વસ્યેષાનઃ યદન્યેનાતિરોહતિ. એ તો બધે અવેલેબલ છે. ભગવાન ક્યાં છે? તો કોન્સન્ટ્રેશન કેવી રીતે કરવાનું? બ્રહ્મ એટલે કે સોફાય બ્રહ્મ છે, ટીવી બ્રહ્મ છે, તો ક્યાં ટીવી માં કોન્સન્ટ્રેશન કરવાનું? ટીવી કોન્સન્ટ્રેશન કરો તો પછી પતી ગયું. એટલે ઉપાસ્ય રૂપતા તો હોવી જોઈએ ને. હા, ઉપાસ્ય રૂપતા હોવી જોઈએ ને. ઉપાસ્ય કોણ છે? ટીવી ઉપાસ્ય નથી. ટીવી બ્રહ્મ ખરો, પણ ટીવી ઉપાસ્ય નથી. એટલે જગત ને બ્રહ્મરૂપ જાણવું, પણ ઉપાસ્ય એની આસક્તિ તો સમજ. હવે અવેલેબિલિટી ક્યાં એ સમજાવો ને. હવે અવેલેબલ ક્યાં છે તો ભગવાન? અત્યારે હાલમાં, અત્યારે જયારે અનવતાર કાળ ચાલતો હોય ત્યારે ભગવાનની અવેલેબિલિટી ક્યાં? સેવ્ય સ્વરૂપમાં એક વાત સમજો, હું બહુ બ્લન્ટ થઈને કહીશ. સ્વરૂપમાં તો પછી જડ મૂર્તિ રૂપ જાણો તો પછી નથી કશું. ભાવ પ્રતિષ્ઠાથી તો કરી શકીએ ને આપણે. આવ્યા ને પોઈન્ટ ઉપર. હવે પોઈન્ટ ઉપર આવ્યા ને.
હા, તો હવે ભાવ કેનો ઓરિજિન ક્યાં છે? આત્મરતિ. આત્મરતિ ને બેઝ પર ભગવાનની અવેલેબિલિટી આત્મરતિથી ઉત્પન્ન થાય છે. એટલે નવારે પુત્રસ્ય કામાય પુત્રઃ પ્રિયમ ભવતિ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતિ આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતિ. નવારે વિત્તસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતિ. વિત્તની કામ બધાને જ હોય છે, પણ વિત્તની કામના વિત્તની જ કેમની કામના હોય છે? કોણ કેમ વિત્તની કામના હોય છે? પ્રશ્ન પૂછ્યો, વેદ પૂછે છે નવારે વિત્તસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતિ, અને જવાબ પણ આપે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતિ. નવારે પુત્રાય કામાય સર્વમ પ્રિયમ ભવતિ આત્મનસ્તુ કામાય પુત્રમ પ્રિયમ ભવતિ. આવે સમજમાં? તો એ પુત્રને પુત્રમાં રતિ કેમ થાય છે? કેમ કે આપણામાં રતિ છે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતિ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આપણને આપણામાં પ્રેમ કેમ હોય છે? કેમ કે આપણની અંદર એ આત્મા છે, આત્માની અંદર પણ પાછી એક પરમાત્મા વિદ્યમાન છે. હા, એ આખો આનંદનો સોર્સ છે. આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જે રસદગુમ એવ લબ્ધ્વાનંદી ભવતિ એવ લબ્ધ્વાનંદી ભવતિ એમ કહે છે. તો તેથી કરીને ભગવાનની અવેલેબિલિટી અનવતાર કાળમાં થાય છે. નહીં તો ભગવાન અવેલેબલ જ નથી અનવતાર કાળમાં. ક્યાં અવેલેબલ છે? There is availability. Only availability is in your પરમાત્મ રતિ. નહીં તો અવેલેબિલિટી જ નથી. અલ્લાહ બીજે, એ તો અક્ષરધામમાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય અક્ષરધામ. અહીંયા ક્યાં બીજા ભગવાન આવે? એ તો અક્ષરધામમાં બિરાજે છે. હિરીશ્ચ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ પત્ન્યો અહોરાત્રે પાર્શ્વે પુરુષ સૂક્તમાં કહે છે નક્ષત્રાણી રૂપમ. તો એની બે પત્ની છે હરીશ્ચ લક્ષ્મીશ્ચ પત્ન્યો. તો એક શ્રી ને એક હરી. તો એ તો પોતાના ધામમાં બિરાજે. ભગવાન તો ભગવાન નીચે થોડી આવી શકે. આઈ સમજમાં? તો એ સેમેટિક રિલિજન નો કોન્સેપ્ટ છે. આપણામાં તો ભગવાનની અવેલેબિલિટી પણ થાય છે અનાવતાર કાળમાં. ક્યારે? જ્યારે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. મૂર્તિને પણ ભગવાન બનાવી શકે. નો ડાઉટ અબાઉટ ધેટ. યદ્યદ્ ધ્યાત ઉરુગાય વિભાવયંતિ તત્તત વપુઃ પ્રણયતે આઉટ અબાઉટ ઇટ. સમજમાં? તો માને પેલો કયો શ્લોક છે રંગમંચ પર રંગભૂમિ પર આવ્યા ત્યારનો? પેલો હા સદન પ્રકરણનો. હા, કંસની ભૂમિ પર ખભે નાખીને ભગવાન પધારે છે રંગમંચમાં. પ્રતિમાબેન બોલો ને, એનું પહેલું શબ્દ ભૂલાઈ ગયો. જેના જે ભાવ છે એ પ્રમાણે મલ્લાનામ અશનિર નૃણામ નરવરો સ્ત્રીણામ મૂર્તિમાન સ્વજનો સતામ ક્ષિતિભુજામ. બસ. તો એ તેથી કરીને જપતે વરાંગ વિદુષા સત્યમ પરમ યોગિના તત્વમ પરમ યોગિના. તો ત્યાં
એ અવેલેબલ કેવી રીતે થયા? પરમ તત્વ રૂપેણ ભાવના કારણે અવેલેબલ થયા. નહીં તો ત્યાં ક્યાં પરમ તત્વ દેખાડ્યું હતું? એમ સમજમાં? પણ એ ભાવના કારણે એ પ્રકટ કર્યો સ્વરૂપ. એટલે આ ભગવાનની અવેલેબિલિટી છે. યાજ્ઞવલ્કે એ કહ્યું. રચવાયો? નહીં તો ભગવાન ઇઝ નોટ અવેલેબલ હિયર. બધા જ ક્વેશ્ચન કરી શકે. ક્યાં દેખાય તમને? દેખાય છે ક્યાંય? પ્રકટ અવતાર કાલ હોય તો સમજમાં આવે છે કે બિચારાને એક સુદર્શન ચક્ર પ્રકટ કરે એટલે બધાને કન્ફર્મેશન આવી જાય કે હા ભાઈ સાહેબ વાસુદેવ છે, આમનાથી બચો. ખબર જ ન પડે કે આ કોણ છે ભાઈ. તો કન્ફર્મેશન જ નહોતું મળતું કે આ છે કોણ. અમુક વખત આવા બધા અટપટા બધા કાર્યો કરે છે, અમુક વખતે એકદમ હેલ્પલેસ થઈ જાય છે, અમુક વખત એકદમ પાવરફુલ સ્વરૂપ બતાવે છે. ખબર નહીં કોણ છે. બધું ક્લિયર થઈ ગયું જયારે પ્રકટ કર્યો ને બધા જ ખબર પડી ગઈ બાપા આનાથી બચો. હવે ચતુર્ભુજ ધારણ ના કરે ત્યાં ખબર કન્ફર્મેશન જ ન મળે. તો એ તો ખબર એ તો કોણ પાછું પૂછે કે અહીંયા કોણ ચતુર્ભુજ ને કોણ પાછો ચતુર્ભુજ જો કહીએ ને તો પાછા પેલા પૌંડરક ની જેમ બધા બધી ઓપરેશનો કરીને 4 હાથ લઈ આવે પાછા ક્યાંકથી. બુજાજી ને બધા જ ધારણ કરી દે પછી. અહીંયા તો અત્યારે ઓપરેશન એટલા બધા થઈ શકે સાયન્સમાં. અષ્ટભુજાજી ને ખબર નહીં કેટલા બધા જાતના સ્વરૂપ. અહીંયા રાખીએ આપણે. રણૈના ચરણ કેરો ભરોસો, રણૈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો. રણૈના ચરણ કેરો સાધન યોર નહીં યા કલી મેં જાસો હોય નિવેરો. સુર કા કહે વિવિધાંધરો, બિના મોલ ગોચેરો ભરોસો. રણૈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.